નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે લગભગ 3000 વર્ષ જૂના એક ગ્રંથમાં આજના વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે સફળતાની ચાવી છુપાયેલી હોઈ શકે? હા, બિલકુલ હોઈ શકે છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આપણા રોજના નાના નાના નિર્ણયો કેવી રીતે એક ડોમિનો ઇફેક્ટ બનીને આપણા ભવિષ્યને આકાર આપે છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આ શબ્દો છે અર્જુનના. વિચારો, યુદ્ધભૂમિ પર ઊભેલો અર્જુન માત્ર લડાઈના પરિણામથી નથી ડરતો. ના, એનો ડર એનાથી ઘણો ઊંડો છે. એ વાતથી ડરે છે કે એના એક નિર્ણયની અસર આવનારી કેટલીય પેઢીઓ પર કેવી પડશે. અને એના આ ડરમાં જ આપણા બધા માટે એક મોટું સત્ય છુપાયેલું છે. તો આજે આપણે શું સમજવાના છીએ? સૌથી પહેલાં તો આપણે અર્જુનના ભય પાછળનું કારણ જાણીશું. પછી કર્મોની આ ડોમિનો ઇફેક્ટ શું છે એને ઊંડાણથી સમજીશું. અને હા, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે આ જ્ઞાન કેવી રીતે ઉપયોગી છે એની પણ વાત કરીશું. અને અંતે એક સહિયારા મિશન પર પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, અર્જુનનો ભય. જુઓ, ગીતામાં અર્જુન જે દલીલો કરે છે એ ખાલી એક યોદ્ધાની પીડા નથી. એ લોંગ ટર્મ થિંકિંગ એટલે કે દૂરનું વિચારવાનો એક જબરજસ્ત પાઠ છે. એ આપણને શીખવે છે કે કોઈ પણ પગલું ભરતા પહેલાં એની દૂર સુધી શું અસર થશે એ વિચારવું કેટલું જરૂરી છે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, કર્મની શૃંખલા. અર્જુનને ડર હતો કે એનું એક ખોટું પગલું નકારાત્મક પરિણામોની આખી ચેન શરૂ કરી દેશે. આને જ તો આપણે કહી શકીએ ડોમિનો ઇફેક્ટ. તમે જોયું જ હશે, એક ડોમિનો પડે ને પછી તો આખી લાઈન ધડામ. બસ આવું જ કંઈક જીવનમાં પણ બને છે. અર્જુન અહીં એક બહુ મહત્વનો શબ્દ વાપરે છે, કુલધર્મ. હવે આ કુલધર્મ એટલે શું? સીધી સાદી ભાષામાં કહીએ તો એવા શાશ્વત મૂલ્યો અને શિસ્ત જે પરિવાર અને સમાજને એક દોરામાં બાંધી રાખે છે. આ એક એવો વારસો છે જે પેઢી દર પેઢી આગળ વધતો રહે છે. તો જુઓ, અર્જુનના ડરની આખી શૃંખલા કેવી રીતે બને છે. સૌથી પહેલી ડોમિનો કઈ પડે? પારિવારિક મૂલ્યો, એટલે કે કુલધર્મનો નાશ. એ પછી શું થાય? સમાજમાં પાપ અને અનૈતિકતા ફેલાય. પછી પરિવારોમાં ભ્રષ્ટાચાર વધે. અને અંતે સૌથી ભયાનક પરિણામ, આવનારી પેઢીઓનું પતન. ખરેખર આ એક ભયાનક ડોમિનો ઇફેક્ટ છે. હવે સૌથી મહત્વનો સવાલ, આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજના વિદ્યાર્થીઓને કેવી રીતે કામ લાગે? ચાલો હવે સીધી વાત કરીએ વિદ્યાર્થીઓ માટે સફળતાની ચાવીની. દરેક વિદ્યાર્થી માટે આ સમજવું ખૂબ જ જરૂરી છે. આજની એક નાનકડી આળસ આપણને લાગે કે શું ફરક પડશે, પણ ના, એ જ તો પહેલી ડોમિનો છે જે ભવિષ્યમાં આખી કારકિર્દીને પાડી શકે છે. કોઈ ખરાબ આદત, સમયનો બગાડ, આ બધું જ પહેલી ડોમિનો બની શકે છે. અને યાદ રાખજો, કોઈ પણ વિદ્યાર્થીની સફળતા એ માત્ર એની પોતાની નથી, એ એના આખા પરિવારનું ગૌરવ છે, એનો વારસો છે. આ એક સવાલ ખરેખર દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને રોજ પૂછવા જેવો છે. જે રીતે અર્જુને દૂરનું વિચાર્યું, બસ એ જ રીતે આ સવાલ આપણને સાચા રસ્તા પર ટકી રહેવા માટે અને ક્ષણિક મોજમજાથી બચવા માટે પ્રેરણા આપી શકે છે. વાહ, કેટલું સચોટ ઉદાહરણ છે, ખરું ને? જેમ એક નાનકડા કાણાથી આખું મોટું જહાજ ડૂબી શકે છે, બસ એ જ રીતે વિદ્યાર્થી જીવનમાં શિસ્તનો અભાવ, ડિસિપ્લિનની કમી એ સફળતાના જહાજને ડૂબાડી શકે છે. વિદ્યાર્થીઓની વાત તો કરી, પણ હવે ચર્ચાને લઈ જઈએ એમના પાયા તરફ, એટલે કે માતાપિતા તરફ. આ જ સિદ્ધાંતો સંતાનોના ઉછેર માટે અને ઘરમાં એક સારું વાતાવરણ બનાવવા માટે ખૂબ ઊંડું માર્ગદર્શન આપે છે. અર્જુન આવનારી પેઢીની ચિંતા કરતો હતો. એવી જ રીતે દરેક માતાપિતાએ એ સમજવું જોઈએ કે ઘરમાં કુલધર્મ એટલે કે શિસ્ત અને સંસ્કારનું વાતાવરણ બનાવવાની જવાબદારી એમની છે. કારણ કે બાળકો ઉપદેશથી નથી શીખતા, એ તો વડીલોને જોઈને, એમના વર્તનથી શીખે છે. માતાપિતા પોતે જ એમના બાળકો માટે સૌથી મોટા રોલ મોડેલ હોય છે. જેમ એક છોડને મોટા થવા માટે પાણી અને ખાતરની જરૂર પડે, બસ એ જ રીતે બાળકના ભવિષ્ય માટે સંસ્કાર એ જ સાચું પોષણ છે. અને જો આ પોષણ ન મળે તો સર્વાંગી વિકાસ અધૂરો રહી જાય છે. આ વૃક્ષનું ઉદાહરણ આખી વાતને કેટલી સુંદર રીતે સમજાવે છે. જો બાળપણમાં મૂલ્યો અને સંસ્કારના મૂળિયા મજબૂત હોય તો જ એ બાળકનો સર્વાંગી વિકાસરૂપી વૃક્ષ મોટું થાય છે અને પછી જ એના પર સફળતા અને સંતુલન જેવા મીઠા ફળ આવે છે. અને હવે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ, આપણું સહિયારું મિશન. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? સાર એટલો જ છે કે આપણો આજનો એક નાનો નિર્ણય
આપણી આવતીકાલની વાસ્તવિકતા નક્કી કરે છે. અને આ જ જ્ઞાનને વધુને વધુ લોકો સુધી પહોંચાડવું એ જ તો એક સહિયારું મિશન છે. આ એક વાક્ય બધું જ કહી દે છે અને એ હંમેશા યાદ રાખવા જેવું છે, પછી એ વિદ્યાર્થી હોય કે માતાપિતા. વર્તમાનમાં લેવાયેલા નિર્ણયોમાં જ એમનું અને એમના પરિવારનું ભવિષ્ય છુપાયેલું છે. આ છે ડોમિનો ઇફેક્ટની અસલી તાકાત. પણ આવા સનાતન જ્ઞાનને આજની પેઢીને સમજાય એવી સરળ ભાષામાં કોણ પહોંચાડે? આ બહુ જરૂરી કામ છે. અને આવું જ એક અદ્ભુત કાર્ય માસ્ટર જીમી પટેલ કરી રહ્યા છે. તેઓ આ જ્ઞાનના વારસાને આગળ વધારવાના એક મોટા મિશન પર છે. આ જ્ઞાન ફક્ત સાંભળીને ભૂલી જવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા અને બીજાઓ સાથે વહેંચવા માટે છે. જો આ વિચારો સ્પર્શી ગયા હોય તો માસ્ટર જીમી પટેલની યુટ્યુબ ચેનલ સાથે જોડાઈને અને આ માહિતીને બીજાઓ સુધી પહોંચાડીને આ સકારાત્મક જ્ઞાન ફેલાવવાના મિશનમાં ભાગીદાર બની શકાય છે. ચાલો આ સારા કામમાં આપણે સૌ જોડાઈએ.